એવામાં બળદેવે બૂમ પાડી, વારે ચડો જગદીશ. પ્રભુ કે 12 બાજ્યા છે, તમને મળે વળગ્યા છે વિષ. સૌના લાગ્યા સો ભોગવી લો, નથી મારો ઉપાય. રે સહદેવજી બળ કરી વરગ્યા, બોલ્યા યાદવરાય. ભલામાં શો વિરોધ માંડ્યો છે, રાખો કાંઠ વિવેક. વડનારા વળશે ચડશે ને પડશે, આપણે તો એક ના એક. બેસો બેસો બાજવાનું, કી કરીએ દુઃખ સુખની વાત. તવ એક સહદેવ વાતોમાં વળગ્યા, પ્રભુ પાસે સાક્ષાત. કૃષ્ણ કહે સુણો સહદેવ જોશી, માગું તે આપો વચન. સહદેવ કયા પૂને લેવું વ્યવહારે જગજીવન. ભગવાન કહે ભલે તમે માગો, પ્રથમ હું માગું એક. આજ પછી કોઈ દાડો તમારે થાવું નહીં અનેક. સહદેવજી કહે કબૂલ મારે, ઓરે શ્રી ભગવાન. પછી પ્રભુ બોલ્યા હવે તમે માગો, કુંતા સતી સંતાન. સહદેવ બોલ્યો શું સાંભળ્યા, હું તમ પ્રપાતે પાકો. તમ પાસે માગું છું એટલું, તમે અર્જુન નો રથ હાંકો. પ્રભુ કહે તમે આ શું માંગ્યું, મને બનાવ્યો દાસ. સહદેવ કહે અમે દાસ તમારા, પણ એક આંટી અવિનાશ. અમારે તમારે કોઈ દાડો થઈ પડે વિપરીત. તે દિન તમે રથ હાંકો કે સામા થઈ કરો ક્રોધ. સામા થાવ તો રથ કોણ હાકે, તે વેળા જાય વચન. એટલે હું થાવ અનેકનો એકનો, અનેકનો એકનો રે જગજીવનમાં. એવા પેચથી માગ્યું છે, હું કેમ ખાઉં ભૂલો. કૃષ્ણ કહે કદી નહીં થાય ટંટો, મારે તમારે કબૂલ. એક એકને વચન દીધા, પછી ધર્યો વિવેક. શક્તિનું સ્મરણ સહદેવ કીધું, થયા સ્વરૂપ એક. એટલે યાદવ બળદેવ સર્વે, વિસ્મય થયા અપાર. સહદેવ સગડા જતા રહ્યા તો, લડવામાં સોસારો. સહદેવ સાંભળ્યો વાત કરે છે, હળદર ને પડ્યો વેમ. નીચે નાખીને રોડ્યો શત્રુએ, કૃષ્ણ બેસાડ્યો કને કેમ. બોલ્યા બળદેવ પ્રભુની પ્રત્યે, શત્રુ સાથે શું સ્નેહ. મને નીચે નાખીને રોડ્યો, વિંજાર્યો મારો દેહ. સહદેવ બાજી મને માર્યો, બોલ્યા જગજીવન. જૂઠું શું બોલો એક સહદેવજી, થયું તમને સ્વપ્ન. બળદેવ કહે બનાવ્યો મુજને, રીસાઈને ગયા ઘેર. પછી પ્રભુએ કહ્યું જાઓ યાદવો, પૂછી સહદેવને પેર. કહો કેમ આવ્યા, શું કામ લાવ્યા, સાંભળી હું થાવ મગ્ન. સહદેવ કહે શું છે અજાણ્યું, આપણે ઘેર છે યજ્ઞ. એટલે પ્રભુજી જોડે ચાલ્યા, આવ્યા ઇન્દ્રપ્રસ્થમાય. ધર્મ અર્જુનાંદ પામ્યા, કુંતાએ તેડ્યા ત્યાં લણ. કુંતાજીએ તેડ્યા પોતાને ભુવન, વ્યાસ વલ્લભ મુખોચરે રીજ જગજીવન. સિયાવર રામચંદ્ર ભગવાન કી જય, બોલો દ્વારિકાધીશ કી જય, માદિગેશ્વરી માત કી જય. કડવું સાતમું. વૈશંપાયે એમ પેર બોલ્યા, સુન જન્મે જયરાય. વિસ્તારી તુજને સંભળાવું, સભા પૂર્વ મહિમાય. કુંતાજી કહે રાજસૂય, યજ્ઞ જ કરવો ઘેર. વ્યાસજીએ સટકામ બતાવ્યા, કહી માંડીને પેરો. તમોને સહદેવ તેડી લાવ્યો, તે થયું એક કામ. હવે કયું કાર્ય જ કરું, તે બતાવો સુંદર શ્યામ. પ્રભુ કહે ગઢ લંકાથી કનક લાવું સાર. અર્જુન કહે કામ મારું થઈ જાઓ તૈયાર. પ્રભુ કહે ગઢ લંકાથી કનક લાવું સાર. અર્જુન કહે કામ મારું થઈ જાઉં તૈયાર. એમ કહીને અર્જુન ઉઠ્યો, અંગે ધર્યા શણગાર. વસ્ત્રો પહેર્યા પ્રેમથી ને હાથે લીધા હથિયાર.
તવેનો રથ તૈયાર કરવા ચાલ્યા સુંદર શ્યામ, અભંગ રથે અશ્વ જોડ્યા કીધું કિંકર કામ. તે જોઈ કુંતા ધર્મ બોલ્યા, આમ કરો પ્રભુ કેમ. કૃષ્ણ કહે મને કાંઈ ન કહેશો, સાથી થવાનો પ્રેમ. ધર્મ કેવળ ઘટતું એ તો કઈ છોડાવવા ધસે, મુખ છોડો કહીને બાજ્યા સહદેવ મનમાં હસે. એટલે બોલ્યો સુતવાયુનો ધર્મ કરો આમ કેમ, બનેવી નો રથ સાડો હાકે છોને કરે ગમે તેમ. એટલામાં ત્યાં અર્જુન આવ્યો, આ શું કરો છો નાથ, સારથી છે રથનો હાંકનારો, આપણ બેસીએ સાથ. પ્રભુ કે ઈચ્છા થઈ છે કોઈ તમે મને નવ બાજો, એ વાતની સી પેડ તમારે રથમાં આપ બિરાજો. એટલે અર્જુન રથે બિરાજ્યો, પ્રભુએ ગયા છોડા, ચાબુક લઈ લીધે હાથમાં ને બેસી હાંક્યા ઘોડા. એટલે ભીમે મન વિચાર્યું મારે માથે બે કામ, તેમાં વિકટ જરાસનની સાથે કરવો સંગ્રામ. આપણે કોઈનું કર્યું હશે તો આપણું કોઈ કરશે, માટે જાઉં અર્જુન સાથે પાડે ને મન રહેશે. એમ જાણે વસ્ત્રો પહેર્યા કટી કસીને બાંધે, 10 સહસ્ત્ર મણની ગદા પોતે લીધી ખાંદે. રથની આગળ આવી ઊભા અર્જુન બોલે એમ, મોટા ભાઈ કાં પધારો આગળ ઊભા છો કેમ. ભીમ કહે તમારી જોડે આવું રક્ષણ કરવા, અર્જુન કહે કાંઈ કામ નથી સાને આવો પાડ ધરવા. સમજો મન સુબો તમારો તે વાત મને ન ફાવે, તમે જાણો કે જોડે જાઉં તો એ પણ મારી જોડે આવે. પણ હું નહીં આવું તમ જોડે માની લેજો સત્ય સારો. ભીમ કહે કરવું ને કરાવવું વિશ્વ તણાવે વારે. અર્જુન કહે હું નથી કહેતો માટે નહીં પાડવાનું, ભીમ કહે વ્યવહાર પોતાનો કાળે ઘણા દેવાળો. તો પ્રભુ કહેવા દો ચાલશે એમને ચરણો, એમ કહીને ભીમની પ્રત્યે બોલ્યા અસરા શરણ. અશ્વ મારા ઉતાવળા ચાલે ભીમસેન કરશો કેમ, ભીમ કહે આગળ રહેશું હાંકજો ફાવે તેમ. એમ કહીને ચાલ્યો રૂકોદર ઉઠણ રથ ફંકાર્યો, અર્જુન નર ને કૃષ્ણ નારાયણ લંકાનો પંથ ધાર્યો. નર નારાયણની મળી જોડી દર્શને દેવ ઉતર્યા, અંતરિક્ષી નમસ્કાર કરી દેવો પાછા પરવર્યા. એવામાં દીઠા નારદે હવે કહું ચડાયો, જોવાની મજા ભારે પડશે કરાવું કાંઈક લડાયો. એમ જાણીને નારદ ગયા અગ્નિ દેવની પાસે, થયું છે અજીરણ અગ્નિને ઉપાધિનો બહુ ત્રાસો. નારદજી કહે ઓરે અગ્નિ દુઃખી દિશે છે કેમ, ન હોય અજીરણ અગ્નિને મને પડ્યો બહુ એમ. અગ્નિ કહે મર્યું તરાય યત્ન કરી ગયું હોમાયું, પરનાળે અને પરનાળે રેડ્યું તે ચરવામાં આવ્યું. તે દિનનું અજરણ થયું છે ઓરે ઋષિરાય, અતિ ઘણી પીડા પામું છું ન બતાવો કાંઈ ઉપાયો. એવા વચન સાંભળીને નારદ બોલ્યા મુખ, નર નારાયણ જાય છે લંકા તે તારું ભાંગે દુઃખ. જા જઈને પણ માર્ગ વિશે કહી ગયા તે દિશ, એટલે અગ્નિ ઉઠીને ચાલ્યો છે જેને 3 શીશ. જઈને માર્ગમાં પડ્યો આડો એવે આવ્યો વાયુ સ્તંભ, માર્ગમાં સૂતો દેખીને ભીમ વધ્યો વચન, કેમ સૂતો 3 મસ્તક વાળા પંથ રોકીને અમારો. અગ્નિ કહ્યા આવ્યો છું અજીર્ણ દુઃખ નિવારો. ભીમે જાણ્યું છે કોઈ દુઃખી એમ દયા મન લાવે, સૂરે હલ્યા મારી પૂઠે નર નારાયણ આવે. એમ કહીને આગો ઊભો એવે આવ્યો રથ, ઊભો થઈને હાથ જોડ્યા અગ્નિ દેવે તરત. નર નારાયણ દુઃખ નિવારણ કારણ રૂપ વિનાશી, પતિત પાવન 6 જગ જીવન અખંડ અચળવાસી. ત્રિગુણાતીત છો તુર્યાતીત માયાતીત મહારાજ, અચળ ધામી ગરુણાગામી સગુણ ભક્તને કાજ.
હું દુખિયાનું દુઃખ નિવારો આવ્યો આપને જાણી. મર્યુક્તના યજ્ઞમાં ધૂત ચર્યો ઓરે પુરુષ પુરાણી. તે દિનથી અજીર્ણ થયું છે વિકટ વળગ્યો વ્યાધિ. તે લોક વિશે આપ વિનાએ કોણ મટાડે ઉપાધિ. એવા અગ્નિના વચન સુણી નરને થયો અહંકાર. દેવ સરખા મારી આગળ કરગરે અપાર. એ વાત જાણી જગજીવને બોલ્યા મુખથી આપે. આ બેઠા મુરબી મારા કૃષ્ણ જ તારું કાપે. એટલે અગ્નિ નરને નમ્ય કૃષ્ણ મારું નિવારો. અર્જુન કહ્યો રે મુરારી આની વાત વિચારો. કૃષ્ણ કહે તમે છો મોટા દેવ સરખા નમે તમને. એવો અહંકાર મનમાં ધર્યો તો સિદ્ધ પૂછો છો મને. અર્જુન કહે અંતર્યામી જાણી અંતરની વાત. મારો અહંકાર મૂર્ખતાનો ક્ષમા કરો દીનાનાથ. તમે બતાવો તે કાર્ય કરું પ્રભુ કહે કેમ ચૂકો. આ ખાંડે વન વિશે અગ્નિ મંત્ર ભણીને મૂકો. 10-12 વનસ્પતિ છે અગ્નિ તે ચરશે ચારો. એટલે મટશે અજીરણ એનું એ રીતે કૃષ્ણ નિવારો. સાંભળી અર્જુનનું મન ફર્યું આમાં શું બતાવ્યું ભારે. એમ કહી અગ્નાસ્ત્ર માર્યું ખાંડેવ વનમાં ત્યારે. તવ ચારે દિશાએ અગ્નિ લાગ્યો નારદે જોયું ત્યાં. હવે જાણ્યું હવે કરું લડાયું બી ગયા ઇન્દ્રપુરીની માયો. શૂરપતિ કહે કેમ પધાર્યા નારદ વધ્યા વચન. તમારું ઇન્દ્રાસન લેવાને કોપ્યો તમારો તન. તેણે તમારા ખાંડોવનમાં અગ્નિ અતિ સળગાવ્યો. તમે ત્યાં જાઓ યુદ્ધ કરવાના વિચારથી આવ્યો. તમને મારીને લેવું ઇન્દ્રાસન એવો એનો વિચારો. દીકરો છે તો ભલે પણ યુદ્ધે થવો તૈયારો. બોલો યુદ્ધે ચડો લઈ દેવને એમાં વધ્યા વચન. વ્યાસ વલ્લભ મુખરોચ રે સુણો શ્રોતા જન સિયાવર. રામચંદ્ર ભગવાન કી જય. પવન સુત હનુમાન કી જય. બોલો અગ્નિ દેવ કી જય. કડવું 8. બોલ્યા વૈષમ પાયે વચન. સુણો જન્મે જય રાજન. સુણી નારદજીનો બોલ કર્યો ઇન્દ્ર રાયે મન તોલ. આ તો નારદ ઋષિ ચડાવે બે બાપ બેટાને લડાવે. એમ સમજી બોલ્યા સુર રાય મહારાજા થાઓ વિદાય. મૂક્યો અગ્નિએ આજ દિન એના બાપનું બાળ્યું વન. તેમાં સાના કરો છો ચડાવવા. તમોએ તો ધાર્યું છે લડાવવા. કોઈ બાપનું ધન સંભાળે કોઈ તાતતનું ધન ટાળે. એમાં બીજાને શું બળ આપો તમે કોઈ ન કરશો કડાપો. સુણી નારદ થયા વિદાય આજ કાંઈ ન ચાલ્યો ઉપાયો. એવે ઇન્દ્રે કર્યો વિચારો પોતે બોલ્યા મેઘ બારો. તમો ખાંડેવ વનમાં જાવો જય મુસળધાર વરસાવો. તો બારે મેઘ ગડગડિયા જય ખાંડેવ વનમાં પડ્યા. જળ વરસાવ્યું મુસળધાર કર્યો અગ્નિએ તવો પુકાર. નર નારાયણ પડું પાયે મને મેઘ તણું દુઃખ થાય. જળધારાનું દુઃખ નિવારો પ્રભુ બોલિયા નર ઉગારો. તો અર્જુન બોલ્યો એમ કહો પ્રભુ હવે કરું કેમ. બોલ્યા અંતરયામી તે વારે મેં શું બતાવ્યું હતું ભારે. તમે ઉપાયો ભારે કરો લાગ્યો અર્જુનને બોલ ખરો. બોલ્યો અર્જુન ઓ મહારાજ મારું મન ભમી રહ્યું આજ. પ્રભુ કહે તેમાં શું બાંધો તમે બાણનું છાપરું બાંધો. વાયુ મંત્રે વાયુના સ્તંભ ચાર મૂકીને કરો આરંભ. તો અર્જુનજી કેમ ચૂકે
મંત્રથી વાયુના સ્તંભો મૂકે. પછી પરાક્રમ કેવું કીધું, એક બાણ અગણિતું લીધું. માર્યું મંત્ર ભણીને જ્યારે થયું બાણનું છાપરું ત્યારે. વર્ષે જળ તે ઢળી જાય, નીચે અગ્નિને કાંઈ નવો થયો. તવ થાકીને મેઘ ગયો, અગ્નિદેવ ચરતો રહ્યો. બોલ્યા કૃષ્ણ સુણ સતી તન, આપણું બેવું જઈએ વન. હું તો દક્ષિણ દિશાએ જાઉં, જે મળે તેને ચાલી લાવું. તમે ઉત્તર દિશાએ જાઓ, જે મળે તેને ચાલી લાવો. ભીમ પાસે લાવીએ આપો, મૂકે મળેલો તેને બે બાપો. ચરે અગ્નિએ ટલી વારો, દેર કરી આવીએ લગારો. ભીમ સાચવશે રથ અહીં, જઈએ આપણે વનની મહી. ભીમે કહ્યું કે આવજો વહેલા, જોજો અર્જુનજી થતા ન ઘેલા. મળેલો મુકાવી દેશે, નિત્ય બે બાપનો આ તો કહેશે. એમ કહી રજા આપી ચાલ્યા, બેવે નિશ્ચય મનમાં ધાર્યા. ગયા પ્રભુ દક્ષિણ દિશાએ, સપ્તફણાનો નાગ ત્યાં જાયો. દેખીલા તમારી વિશ્વધૂપ, તવ નાગ થયો વિપ્રરૂપ. તેવો પ્રભુએ ઝાલ્યો હાથ, ભીમ કને ચાલો બોલ્યા નાથ. કહ્યું બ્રાહ્મણે છો પ્રભુ આપો, તમે નિવાર્યો માનો શાપો. મૂળ હતો હું વિપ્રનો તન, થયો શાપથી સર્પયા વન. તમ ચરણનો પ્રતાપ એહ, પાછો પામ્યો હું બ્રાહ્મણ દેહ. લાગ્યા પૂછવા કૃષ્ણ આપો, તને સાથી મળ્યો આ શાપ. કહે બ્રાહ્મણ હું વેરીલો, હતો જન્મનો ઝેરીલો. કરતો શેઠાઈ વિપ્ર માયાપો, પામ્યો તેવા પાપથી શ્રાપ. પ્રભુ કહે અમારો છે નિયમ, તને તેડી જવો જ્યાં ભીમ. કર્યો છે ભીમે નિયમ એવો, જેને લાવો તેને મારી દેવો. બોલ્યો વિપ્ર પડીને પાય, મને મૂકી દો જગરાયો. કાન્યું સુપ્રીત કરી લેવું, મને મૂકો તો મુગત દેવું. 32 દોરડીનો શોભે ધામ, એનું કિરીટ મુગટ નામ. તો પ્રભુએ મુગટ લીધો, ને બ્રાહ્મણને મૂકી દીધો. ઘાલ્યો મુગટ બગલમાયો, ઓઢ્યો ઉપરણો ઉપર ત્યાંયો. અર્જુન ઉત્તરમાં પડ્યો, એને મેનામાં દૈત્ય મળ્યો. તેના જઈને જાલિયા કેસ, બોલ્યો અર્જુનજી ધારી દેશો. ચાલ ભીમ કને લઈ જાવું, તને જીવતો ઠેર મરાવું. બોલ્યો મેનામાં મુખ એમ, કાને સાંભળ્યો છે મેં ભીમ. એણે માર્યો વિદ્યાર્થી મારો, પુલોચન નામનો સંહાર્યો. લાખા ભુવનમાં બાળી દીધો, એને કને મુજને કા લીધો. મૂકો મને તો ગુણ ધરાવું, એક અવળ મંત્ર ભણાવું. મંત્ર ભણી છાંટો જળ જરા, બંને શોભિત સભા છે ધરી. હોય ભીત ત્યાં દ્વાર દેખાયો, હોય ભીત ત્યાં દ્વારી જણાયો. બંને 10 ગજ લાંબી સભાયો, હોય જળ ત્યાં સ્થળ દેખાયો. એવી અવળ સભા રચાયો, તવ અર્જુને જાણ્યું મન. શું જાણશે જગ જીવન. પેટમાં પેઠેલી વિદ્યાય, કોઈના જાણવામાં નવ જાયો. એવું સમજીને મંત્ર લીધો, એણે દૈત્યને મૂકી દીધો. પછી પોતાના રથ ભણી જાય, એવે પ્રભુજી ભેગા થાય. આવ્યા રથની લગભગ જ્યારે, બોલ્યા શ્રી કૃષ્ણજી મુખ ત્યારે. સુનો વૃકોદર તમે આપો, તમારા ભાઈને બે બાપો. એમને એક મંત્ર જ લીધો, મેનામાં દૈત્યને મૂકી દીધો. અર્જુન બોલ્યો વાણી, પ્રભુ તમે લીધી વાત જાણી. ભીમે જાણ્યું મેણું દેશે મીઠો, એવે બગલમાં ચળકાટ દીઠો. તવ જાણ્યું
તવ ઝાલ્યું ભીમે પાંગોઠું, કાઢ્યું ઉપરાણાનું ઓઠું. દીઠો મુંગટ બોલ્યો વચન, ક્યાંથી લાવ્યા દેવકીના તન. બોલ્યા કૃષ્ણ પ્રભુ મુખે આપો, ભીમ મારે પણ બે બાપો. જેવા બબે બાપ મારે, તેવા બે બે બાપ ભીમ તમારે. ભીમે કહ્યું મને કહો કેમ, નથી કર્યું તમે કહ્યું તેમ. બોલ્યા કૃષ્ણ સમાવું તાપો, આપણને છે બબે બાપો. તમારે વાયુને પાંડુરાયો, અર્જુનને ઇન્દ્ર પિતાયો. બીજા પાંડુ રાજા તાત, હવે કહું તમને મારી વાત. મારે વાસુદેવને નંદરાયો, જુઓ એ બેઉ પિતા ગણાયો. ભીમ કહે સાબાસ છો ગાડા, આપણે તને છે બે બાપો વાળા. હે અગ્નિ ચરી રહ્યો સાર, આવી કીધા નમસ્કાર. મારી અજીરણ દૂર થયું, તમ પ્રતાપે એક કૃષ્ણ ગયું. તેથી અગ્નિ આનંદ વ્યાપ્યો, એમ કહીને જામો આપ્યો. શોભ્યો અર્જુન અંગે અપાર, તવરીજી શ્રી જુગડાધારો. લાવ્યા હતા જે મુંગળ જગદીશો, પહેરાવ્યો અર્જુનને શીશો. શોભી ક્રાંતિ બોલ્યા તવ શ્યામ, હવે કિરીટ ધરતમ નામ. પછી ત્યાંથી થયા વિદાય, અગ્નિ પોતાના સ્થળે જાય. ગઢ લંકાને પથે પડ્યા, પોતે પ્રભુને ભાઈ બળ્યા. ભીમ બેગાઉ આગળ જાય, એવે સમુદ્ર લગભગ થાય. ત્યાં તો સમુદ્ર કેરે કિનારે, સુતા અંજની સુત તે વારે. આવ્યો ભૂકોદર વાયુ સુત, દેખી વાનર વઢ્યો વચન. અલ્યા મુક માર્ગ વાંદરા, જવું ગઢ લંકા સુસરા. લાગ્યું હનુમાનને દિલ દુઃખ, ઊંચી ડોકી કરી જોયું મુખ. બોલ્યા રક્ત લોચનને કપીરાય, અમે પડી રેવાના આય. ભીમ કહે હું દૈવેત દાખી, પૂછ જાલી દઈશ નાખી. કપી કહે ન બોલીશ જૂઠું, મને ફેંકી દે ત્યારે જ ઉઠું. ભીમ કહે તું બોલે બળમાં, પણ નાખી દેવાનો જળમાં. એમ કહી મરડી મૂછ, ભીમે ગ્રહ્યું કપીનું પૂછ. પછી ઊંચું કરવા જાય, તલપુરો ઊંચું નવ થાય. પડી ભીમના પેટમાં ફાળો, આ તો વાંદરો છે વિકરાળો. એણે જાણ્યો મરકટ માઠો, પૂછ મૂકી ગદા લઈને નાઠો. ગયો રથ સામે સતી તન, વળો પાછા જગ જીવન. એક વાંદરો છે બળવાન, પ્રભુ કહે તો છે હનુમાન. આવ્યા કહો એ તો વાંદરો છે હનુમાન. જોજો વાનર કહેતા એને, કેવો રામજીનો ભક્ત તેને. ભીમ કહે ઉઠાડ્યો ન ઉઠે, થાવો આગળ હું રહું પૂઠે. એમ કહી રથ પૂઠે જાય, આવ્યા કપી સુત છે ત્યાં. બોલ્યા કૃષ્ણ ઉઠો હનુમાન, પંથ દો અંજની સંતાન. બોલ્યા કપી સુણો બોલ મારો, ક્યાં ગયો મને ફેંકી દેનારો. તો બોલ્યા શ્યામ શરીર, એ તો થાય તમારો વીર. એ તો છે વાયુનો દેવોનો તન, જેવા તમારા તાતો પવન. એવું બાંધવ થઈશું બોલો, એક એકની આંટીઓ ખોલો. તો હનુમાનજી રાજી થયા, ભલે નાના ભાઈ બોલી ગયા. તરત પૂઠેથી આવ્યો, હનુમાને એને બોલાવ્યો. પછી કૃષ્ણને પૂછી વાત, તમારે ક્યાં જવું સાક્ષાત. કહે કૃષ્ણ સુણો કપી બંકા, અમારે તો જાવું ગઢ લંકા. તો કપીએ કીધો વિચારો, કેવી રીતે ઉતારે પારો. તાર્યા પાષણ મારા રામે, જ્યારે જવાયું લંકાનું કામે. જોઉં જો આ સી રીતે જાયો, એમ ધારી કૂદ્યા કપીરાયો. વલણ રામ તણું નામ લઈને,
કૂદ્યા હનુમાન વીર, વલ્લભ વ્યાસ કહે જય પડ્યો, પોતે સામે તીર સિયાવર, રામચંદ્ર ભગવાન કી જય, પવન સુત હનુમાન કી જય, સબ સંતન ભગવાન કી જય, આજ કે આનંદ કી જય, મારા માત પિતા ને ગુરુદેવ કી જય. કડવું નવમું. વૈશંપાયે એમ પેર બોલ્યા, સુણ જન્મે જય રાય, વિસ્તારી તુજને સંભળાવું, સભા પર્વ મહિમાયો. સામે તીર કૂદી ગયા, કપી વિચાર્યું મન એમ, જોઉં કે દાસ કૃષ્ણનો આવે કરીને કેમ. એવામાં અર્જુનજી બોલ્યા, કેમ કરો મહારાજ, કૃષ્ણ કહે અગણિત બાણે, બાંધો બાણની પાજ. તો અર્જુને બાણે જ લીધું છે વિદ્યાવંત આદિ, સોય જન્ના અગણિત મંત્ર, બાણ તણી પાજ બાંધી. તો અર્જુનને અહંકાર થયો, નથી કોઈ મારા જેવો, ભક્ત કૃષ્ણનો રામથી જબરો, પંથ બાંધી જાઉં કેવો. એટલે કપીને ઈર્ષ્યા, આ એમને ઠીક ફાવે, મારા રામજી કરતા શું જબરા રસ્તે રસ્તે આવે. મારા રામની ઘટે પ્રતિષ્ઠા, અર્જુનનું નામ વધે, કેસે રામે પથ્થર તાર્યા, નરે પાજ બાંધી બધે. એમ જાણી રામ નામ દઈને હનુમાને ઊંચા ચડ્યા, અર્જુનના બાણની પાજ ઉપરે ક્રોધ કરી કપી પડ્યા. તે પડવાથી પાજ ભાંગી પડ્યા લંકા તીર, ભીમ કહે આ વાંદરો ભૂંડો, મહેનત મૂકો વીર. પ્રભુ કે બીજી વાર બાંધો, થનાર છે તે થશે, તો નરે ત્રીજી વાર બાંધી, ભાંગી કપી ચૌપાશો. અર્જુનનો અભિમાન ઉતર્યો, હું થઈ ગયો શક્ત, હું કૃષ્ણનો ભક્ત પાછો પડ્યો, જીત્યો જીત્યો રામનો ભક્ત. પછી અર્જુનજી એમ બોલ્યા, ફુગટ ફરીએ મથી, મમ્મતે કપિરાજ છે, રેવા દેવાના નથી. પ્રભુ કહે તમે ધીરજ રાખો, ગભરાશો નહીં બાપુ, હું કહું તે હાય હા કહેજો, તો કપી વશ કરી આપું. પ્રભુએ જાણ્યું કૃષ્ણ ભક્તનો ઉતર્યો અહંકાર, હવે ઉતારું રામ ભક્તનો, વિચાર્યું જુગદાદાર. એમ જાણી અંતર્યામી કૃષ્ણ શું ખેલ કીધો, પંચજન્ય શંખ ત્રણ પોતા ત્રણો તે વગડાવવા હાથ લીધો. તે શંખમાં એક શબ્દ કીધો, બોલ્યા વિઠ્ઠલ વર વાણ, હનુમાના તીર આપો નહીં તો છે તમને રામચંદ્રજીની આણ. તે શંખ શબ્દ સુણ્યો કપીએ, કૂદીને ગગને ચડ્યા, 400 ગાઉનો સિંધુ ઓળંગી કૃષ્ણ હતા ત્યાં પડ્યા.